બાતા એટલે એની વાત જવા દો. ટેન્કર એ તો વયા ગયા દી બધા. એમાં ઇઝરાયલ નું ઈરાન જે યુદ્ધ હાલે છે એમાં બધા દેશને ત્યાં હાર્મોઝ સ્ટ્રેટ જે બંધ થઈ ગયો છે, પણ ભારત એક માટે જ છૂટ છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે, નરેન્દ્ર મોદી. કામ કરતા આવે એટલે આપણે એને ઘરમાં એક ખાવું હોય તો કામ કરીને દઈએ તો આપણને વાલી લાગે. એને જ એક મોકો આપ્યા પછી જો આપણા કામ ન થાય તો પછી ઓટોમેટિક બીજા ઇલેક્શન એની હાલત થવાની છે. એટલે એના કરતા એમ જસ્ટ એમ જ થાય કે ભાજપ ફર્સ્ટ ભાજપ. પેન્શન ની એ સુવિધા એ સાહેબે કરી દીધી તો એ સારું કહેવાય ને. કારણ સાહેબ હા કોઈને દે ન દે ઘરના તો એને પાસે 5 પૈસા હોય તો એ વિધવા બાઈ પોતે એમ કે પોતે વાપરી શકે એમ. અમારે તો એક જ વસ્તુ કહેવાની છે કે અમારું જ્યારથી અહીંયા શાસન ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અમારી એક જેમ કહેવાય કે પાયાની સુવિધા બધી હોય એ ટોટલ આપણે એક ફોન કરી ત્યાં અમારા કામ બધે કમ્પ્લીટ થઈ જશે. હાલ લોકશાહીનો સૌથી મોટો અને સૌથી મહત્વનો કહી શકાય એવો પર્વ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે આવી છે અને ગુજરાતમાં 26 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અનેક નગરપાલિકા, મહાનગરપાલિકા સહિત તાલુકા, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે અને 26 તારીખે ઉમેદવારો છે તેમના પર કોણ પસંદગીનો કળશ કોના પર ઢોળાય છે તે નક્કી થવાનું છે. ત્યારે ખાસ કરીને બહેનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આમ તો રાજકોટમાં છીએ અને અનેક બહેનો છે તેનું આમ જોઈએ તો ખૂબ મહત્વ રહેતું હોય છે. ખાસ કરીને અનેક બહેનો પણ મેદાને છે અને હાલ આપણે વોર્ડ નંબર 12માં છીએ. બહેનો આપણી સાથે છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે બેન આપનું? શું કહેશો બેન, અત્યારે ચૂંટણી આવી છે, તમને ખબર છે? હા, કેવો માહોલ છે અત્યારે? હા હા, તો અને દરેક પક્ષો આવતા હશે, તમને કયો પક્ષ ગમે? અમને આ પક્ષ જી છે આ પ્રદીપભાઈ, શું કારણ છે એનું કામ બહુ સારું છે. કેવા કામો છે? આ બધા રોડ રસ્તા, સફાઈ, બધી આમ સુવિધા, પાણી, બધી સુવિધા જી કઈ ફટાફટ કામ થઈ જાય. એટલે તમને એવું લાગે છે કે ભાજપ સારું કામ કરે છે? હા, અમને ઈ જ લાગે છે. તો અન્ય પક્ષો નહીં? નહીં. શું કારણ છે? ના, અમને આ બહુ કામ સારું લાગે છે એનું. ખાસ કરીને તમે અત્યારે જોતા હશો કે બધા નેતાઓને આવતું પછી આવે છે, ચૂંટણી પતી જાય પછી આવે છે બધા લોકો? નહીં, પેલા જ આવી જાય, કામ કરી દઈએ અને કે છે ઈ પ્રમાણે બધું થાય જ છે. એવું નથી કે અમે આ કામ કરી દઈશું પછી નથી કરતા, એવું નથી. કામ જી કઈ અમે કહી છે ઈ રીતે થાય જ છે અને તરત ઉભા રહી જશે. એટલે તમે એ કામ જોઈને મત આપતા હોવ છો? હા, કામ એનું બહુ સારું એમ. તમારું નામ શું છે? મારું નામ કીર્તિબેન મકવાણા છે. શું કહેશો અત્યારે જે ચૂંટણી આવી છે? પહેલા તો આ વખતે ત્રિપક્ષીય જંગ છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ છે, તમને કયો પક્ષ ગમે? અમારે તો એક જ વસ્તુ કહેવાની છે કે અમારું જ્યારથી અહીંયા શાસન ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અમારી એક જેમ કહેવાય કે પાયાની સુવિધા બધી હોય એ ટોટલ આપણે એક ફોન કરી ત્યાં અમારા કામ બધે કમ્પ્લીટ થઈ જશે. ઇવન અમારે કોઈ ડ્રેનેજ પ્રશ્ન હોય અથવા પાણીનો પ્રશ્ન હોય, પાણી ડ્રેનેજ વાળું આવતું હોય તો આપણે એક ફરિયાદ કરી તો એનો નિકાલ આવી જાય, અથવા ઓછું પાણી આવતું હોય તો આપણે ખાલી અહીંયા આવીને ખાલી એટલું કહી દઈએ ને કે અમારે પાણી ઓછું આવે એટલે તરત જ બીજા દિવસે એ વસ્તુનો નિકાલ આવી જાય. એટલે મારા મતે તો એવું છે કે અત્યારે જે અમારી ભાજપની જે અત્યારે હાલમાં જે સીટ ચાલુ છે ને, શાસન જેનું છે ને, અમને તો એ જ અમે એને પ્રાયોરિટી આપી છે. ખાસ કરીને બહેનો શું જોતા હોય છે? તમે તો બહેનો એક ઘર સંભાળી શકે છે, રસોડું જો બહેનો ધારે તે કરી શકે છે, તો બહેનો શું જોઈને મતદાન કરતા હોય છે? બહેનોને શું હોય કે અમારે જે ઘર સંસાર ચલાવવા માટે જે પ્રાયોરિટી મળતી હોય એ વસ્તુ, જેમ કે પાયાની સુવિધા અમને મળી જતી, પછી અમારે બીજું શું જોઈએ? પાયાની સવલતો બધી અમને મળી જાય, પછી અમારે બીજું શું જોઈએ? એ અમારા ભાજપના જેમ કે કોર્પોરેટર છે અમારા પ્રદીપભાઈ ડવ, એ એની ટાઈમ અવેલેબલ રહેશે, એની ટાઈમ ગમે ત્યારે એના ઘરે કોઈ પણ વ્યક્તિ જાય તો એને એ પ્રશ્નોના જવાબ આપી દે તરત જ. અને એના કોઈ પણ આપણે અને લતામાં જે કઈ ધાર્મિક કાર્યક્રમ હોય ગમે ત્યાં તે પહોંચીને એમાં પણ રસ લેશે. અમારા ભાજપના જે કોર્પોરેટર, જે ધારાસભ્ય જે હોય પણ અમારા એટલું અમારા વોર્ડ નંબર 12માં એ પૂરો સપોર્ટ અમને કરે છે. અન્ય પાર્ટીઓ પણ છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી છે, તો એ શું કામ નહીં? એ લોકોનું કહેવાનું એવું થાય છે કે અમે જયારે ઇલેક્શન આવે એટલે ટૂંકમાં બધું કહે કે અમે આમ કરી દેશું, અમે તેમ કરી દેશું, અમે આમ કરી દેશું, પણ જયારે ચૂંટણી પૂરી થઈ જાય પછી જે કઈ પ્રશ્નના સોલ્યુશન થતા જ નથી, કોઈ જવાબ જ ન દે, એવું કહે ને તોય હાલે એમ, કોઈ જવાબ જ ન દે. પણ અત્યારે અમારે તો એ ભાજપ અમારે તો પ્રાયોરિટી. એટલે એ લોકો એવું કહે છે કે એક મોકો આપીને તો જુઓ, તો એક મોકો આપ્યા પછી જો આપણા કામ ન થાય તો પછી ઓટોમેટિક બીજા ઇલેક્શન એની હાલત થવાની છે. એટલે એના કરતા એમ જસ્ટ એમ જ થાય કે ભાજપ
ફર્સ્ટ ભાજપ. શું કરે આજે તમે દેશમાં જે અત્યારે જોઈએ તો બહેનો માટે આજે જે અનામત બિલ પણ આવ્યું છે, બહેનો માટે ખાસ કરીને કામ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોતા હશો તો એમનું કામ કેવું લાગે? નરેન્દ્ર મોદી સાહેબનું તો કામ બહુ જ એટલે બહુ જ સારું કહેવાય. એમ કહેવાય ને કે ભાજપની સત્તા અમે એવું જ કહેવા માંગી છે કે હમણાં પછીની જે ચૂંટણી આવી ને એમાં નરેન્દ્ર મોદી જ વન્સ મોર આવવો જોઈએ. કેમ કે બધા જે નરેન્દ્ર મોદી સાહેબ છે જે પોતે જે વિદેશ ફરવા જાય છે, બધા પબ્લિક એમ કે ફરવા નથી જતા, એ બધા જે ભારત માટે જે વસ્તુ આપવા માટે એ જાય છે એના માટે જે ઓલા શું કહેવાય કે એ કરવા જાય છે. હાલમાં જ ઇઝરાયલનું ઈરાન જે યુદ્ધ હાલે છે એમાં બધા દેશને ત્યાં હાર્મોઝ સ્ટ્રેટ જે બંધ થઈ ગયો છે, પણ ભારત એક માટે જ છૂટ છે. એનું કારણ શું? એનું કારણ એક જ છે, નરેન્દ્ર મોદી અને ભાજપની સરકાર. ભાજપનું કયું એક કામ તમને સૌથી વધુ ગમે? ભાજપ સરકારનું કામ એક જ મને ગમે છે કે ગરીબ લોકોને જે અત્યારે નરેન્દ્ર મોદી સરકારમાં ભાજપ સરકારમાં કેટલા માણસોને આવાસની સહાય મળી, જે લોકો બેઘર હતા કે જે ભાડા ભરતા હતા એના માટે એક બહુ સરસ કામ કર્યું છે ને કે મકાનની ફાળવણી કરી બધાને, એ કામ બહુ સરસ કર્યું છે. તો આ બધા બહેનો છે ને બહેનો જે રીતે વાત કરી રહ્યા છે, ખાસ કરીને બહેનો છે તે તેમનામાં એક તાકાત હોય છે, તે પરિવારને સંભાળી શકે છે, જે સંબંધ હોય છે તેમને સંભાળી શકે છે અને તેઓ દરેક વસ્તુ જોઈને છે તેઓ મતદાન કરતા હોય છે, તેઓ અત્યારે જણાવી રહ્યા છે. શું નામ છે તમારું? તમારી કેવડી ઉંમર હશે? ઓહો, 65 વર્ષનો બા સમય જોયો છે, અત્યારનો આ સમય જોયો છો. બા પહેલા કેવું હતું બધું? અત્યારે આ જે બધી સુવિધા જોવો છે એવું પહેલા આવું કઈ હતું કે કઈ નહોતું? ત્યારે કઈ હતું જ નહીં, પણ અત્યારે નરેન્દ્ર મોદી જેટલું કામ કર્યું છે એ બહુ સરસ કામ. એટલે તમે શું જોઈને મત આપતા હો? શું જોતા હોય બધું? એમ કે સહાય કરે, કોઈ ધ્યાન રાખે, કોઈ ગરીબને અમારે વિધવા પેન્શન નું આપે છે એટલી સહાય કરે છે, કે બીજું કોઈ આપણે તકલીફ પડે તો આપણને આપે. કયો પક્ષ ગમે તમને? અમને ભાજપ. શું કારણ છે? કામ કરતા આવે એટલે આપણે એને ઘરમાં એક ખાવું હોય તો કામ કરીને દઈએ તો આપણને વાલી લાગે, એને જ. કયું એવું કામ છે જે તમને ખૂબ ગમે છે કે ના આ કામ સારું છે? કામ તો બધું સારું. ખાસ કરીને જે કોઈ એવી સુવિધા અથવા કોઈ એવું કામ તમને જે એમ લાગતું હોય કે ના ના બહુ જરૂરી છે, એટલા માટે તમને કોઈ પક્ષ તમને કદાચ ગમતો હોય? ના, અમને તો મોદી. અન્ય પક્ષો પણ છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એ તો પછી આપણો મગજ ઉપર આધાર છે હા હા કે હાવું ને હું ગમે છે એ કરવાનું. નરેન્દ્ર મોદીને કઈ રીતે જોવો છો? એ તમને ગમે નેતા તરીકે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગમે કેવા નેતા છે? બહુ સરસ છે. 5 વર્ષમાં કામ સારું, બહુ સરસ. ગરીબ માણસો માટે સારું છે. તો જે રીતે વાત કરી રહ્યા છે બહેનો, વાત કરી રહ્યા છે ને એક એક વસ્તુ તેઓ સમજાવી રહ્યા છે, ખૂબ સરસ તેમનું ઉદાહરણ આપ્યું. શું નામ છે તમારું? મારું નામ નર્મદાબેન. તમારી કેવડી ઉંમર હશે? મારી 63 વર્ષ. ઓહો, 63 વર્ષની ઉંમર છે. તમે તો પહેલાનો સમય જોયો છે, અત્યારે આ બધું જોઈ રહ્યા છો, તો તમને તો ઘણો બધો કહી શકાય કે એક અનુભવ છે, આંખનો અનુભવ છે. તો અત્યારે કેવો ચૂંટણીનો માહોલ દેખાય છે? અત્યારે તો સારામાં સારું દેખાય. એટલે પહેલા આવી બધું, અત્યારે જે સુવિધાઓ તમે જુઓ છો, પહેલા સુવિધાઓ કઈ ફેર લાગે કે? ઘણો ફેર છે. શું ફેર છે? જો આ બધી સુવિધા, પાણી આપણે આ લાદી, આપણે દવાખાનાનું આ જો નજીક આપણે અમે બીપી મપાવવા હોય તો અમે નજીક તો રિક્ષો કે કરવો ન પડે અમારે. બીજા નંબરમાં અમારે જો ઉંમર પ્રમાણે પાસ બસના આપણે ફ્રી પાસ, પાછું અમે ફ્લેટ લીધો એમાં મને એમાં સહાય આપણે ઓલું કે ને કે 2,66,000 સબસિડી મળી, એ બધું અમને ઘણું. તો પેલા આવું કઈ નહોતું? ના કાંઈ નહીં. એટલી સુવિધા નહોતી ને અમને સગવડ નહોતી. તમે શું જોઈને મત આપતા? હે, તમે શું જોઈને મત આપતા? અમને એમ થાય કે અમને સુવિધા મળે. અમે પહેલા સુરતમાં બહુ હેરાન થતા પાણી બાબા, અત્યારે તો ઘણી સુવિધા છે. તો બીજી પાર્ટીઓ કાં નહીં? એટલે એની વાત જવા દો. એ તો વયા ગયા દી બધા, પણ હવે સારું છે. એટલે કેવા દી હતા ત્યારે? એટલે એમ કે પાણીમાં તો બહુ હેરાન થતા ને અમે, તડકાના છોકરા નાના દૂર દૂર બહુ હેરાન થયા. તો અત્યારે તો ઘણી સુવિધા બધી મોદી સાહેબે આપી. બીજા નંબરમાં આપણે જે રામ મંદિર બનાવ્યું તો ત્યાં અમને દર્શનનું પેલા એવું બધું ના મળે લાભ. અત્યારે આ બધું પેલા જે મંદિર નહોતું ને ત્યારે ગયા હતા અમે, તો અત્યારે હવે વિચાર છે કે હવે મોદી સાહેબે સારું બધું. ઈ કામ કેવું લાગે તમને? ખાસ કરીને ઈ કામ તમને ગમે કે આમ મંદિર પણ બની ગયું છે ને બધું, કઈ રીતે જુઓ છો એ કામ? જોઈએ, પણ હવે જાવું દર્શન કરવા. દર્શન કરવા જાવ. પેલા ગયા હતા પણ એ તો માન દર્શન થયા. એટલે આમ સાહેબે બધું એમ સુવિધા સારી કરી એમ. બીજા નંબરમાં જે વિધવા બાઈ હોય તો એને આ પેન્શન ની એ સુવિધા એ સાહેબે કરી દીધી.
તો એ સારું કહેવાય ને કારણ હિસાબે હા કોઈને દે ન દે ઘરના તો એને પાસે 5 પૈસા હોય તો એ વિધવા બાઈ પોતે એમ કે પોતે વાપરી શકે એમ તો જે રીતે બહેનો વાત કરી રહ્યા છે ને ખાસ કરીને બહેનોનું ખૂબ આપણે મહત્વ જોવા મળતું હોય છે પરિવાર હોય કે પછી અત્યારે આપણે જોઈએ દેશ હોય કે પછી રાજ્ય હોય અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે અને બહેનોએ જે રીતે વાત કરી છે તેઓ શું જોઈને મતદાન કરતા હોય છે કેવા એવા કામો છે જે તેમને પસંદ છે તેમને લઈને તેમણે વાત કરી તો હાલ તો બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.